અમરેલી જિલ્લાના જાફરાબાદના ધોળાદ્રી ગામે 2 દિવસ પહેલા નદીમાં તણાયેલ આધેડની લાશ મળી. જાફરાબાદી ધોળાદ્રી ગામ 2 દિવસ પહેલા ગામના આધેડ જાદવભાઈ રાઠોડ પોતાની વાડીએથી સાંજના સમયે ઘરે પરત આવતા હતા. તે સમયે નદીના વહેણમાં પાણી આવતા તેઓ પાણીના વહેણમાં તણાયા હતા. તેઓને એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો 2 દિવસથી નદીમાં શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે આજે તેની લાશ મંત્રને મળી હતી. ગયા 2 દિવસથી ધોળાદ્રી ગામના જાદવભાઈ રાઠોડ એમના વાડીએથી જ્યારે પરત ઘરે આવતા એ નદીમાં ખૂબ પાણી હોવાના કારણે દોરડું બાંધેલું હતું, છતાં પણ એ રોડ ક્રોસ કરવાના કારણે દોરડું હાથમાંથી છૂટી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. આજે એમની ડેડ બોડી સવારથી જ શોધખોળને કરતાં આજે એની જૂના પાદરે નાગેશ્રી બાજુ એની ડેડ બોડી મળી છે ને હમણાં હોસ્પિટલમાં લાવ્યા છે. આવા બનાવો અવારનવાર જ્યારે બનતા હોય ત્યારે ગામના લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે, ખાસ આવા સમયે તકેદારી રાખવા માટે પણ સૂચના આપના માધ્યમથી આપવામાં આવે એ દ્વારા પણ કહેવા માગું છું. પણ જ્યારે એમના પરિવાર પર જ્યારે આવું દુઃખ આવી પડ્યું છે ત્યારે ભગવાન એને આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની એવી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.